નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 8 માર્ચ 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું હજી પણ બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, પરંતુ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા તમારા જેટલા પણ મિત્રો છે જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને અત્યારે જ શેર કરી દો. તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે 10માંથી આટલા સાચા છે. ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, જેમાંથી 5 પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. આજનો પ્રથમ પ્રશ્ન છે કે તાજેતરમાં ગુજરાત સેમિકન્ડક્ટર કોન્ફરન્સ 2025 એનો પ્રારંભ ક્યાંથી થયો છે? તો જવાબ આવશે ગાંધીનગર ખાતેથી. કઈ જગ્યાએથી? ગાંધીનગર ખાતે આનો પ્રારંભ થયો છે. તો ગુજરાત રાજ્યનું સાયન્સ અને ટેકનોલોજી વિભાગ છે એના દ્વારા આયોજિત ગુજરાત સેમિકન્ડક્ટર કોન્ફરન્સ 2025 અને પ્રદર્શની છે એનો ગાંધીનગરમાં પ્રારંભ થયો. આ ત્રિદિવસીય કોન્ફરન્સમાં વિવિધ દેશોના અને ભારતના મળીને 1500થી વધુ પ્રતિનિધિઓ, 250થી વધુ એક્ઝિબિટર્સ સહભાગી થઈ રહ્યા છે. અહીંયા આપણે વાત કરી રહ્યા છે સાયન્સ અને ટેકનોલોજી વિભાગ આપણા ગુજરાત રાજ્યનો, જે કોના અંતર્ગત આવે છે? આપણા સીએમના અંતર્ગત આવે છે, અને એના જે સચિવ છે એ છે મોના ખંધાર. મુખ્યમંત્રીએ જણાવ્યું કે ડેડિકેટેડ સેમિકન્ડક્ટર પોલિસી 2022માં જ આપણે અમલી કરી દીધી છે ગુજરાતમાં. અને એટલું જ નહીં, ધોલેરામાં સેમિકન્ડક્ટર ઉદ્યોગોના વિશાળ વિકાસની સંભાવનાઓને ઓળખી લઈને પ્લગ એન્ડ પ્લે ફેસિલિટીઝ એ સાથેના દેશના પહેલા ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટી તરીકેનો વિકાસ શરૂ કર્યો છે. મુખ્યમંત્રીએ ગુજરાતમાં એઆઈ, મશીન લર્નિંગ, એનાલિટિક્સ આવી બધી ટેકનોલોજીઓ અને ઉદ્યોગ તથા સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવા માટે ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર પોલિસી છે એ પણ જાહેર કરી છે, અને એની વિગતો પણ આપી છે. તમને ખ્યાલ હશે કે આપણે ભૂતકાળમાં ભણેલા છીએ કે અમેરિકાની એક સેમિકન્ડક્ટર કંપની છે, વિશ્વની ટોચ લેવલની જે સેમિકન્ડક્ટર કંપનીઓ હોય છે એમાં એનું નામ છે, જે આપણા ગુજરાતમાં અમદાવાદ જિલ્લામાં સાણંદમાં એનો પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે. તમારે એ કંપનીનું નામ કહેવાનું છે, જો તમને આવડતું હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. દર વર્ષે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો મિત્રો, આજનો દિવસ એટલે કે 8મી માર્ચ, જેને આપણે કહીએ છીએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ, મહિલાઓ માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ, તો 8મી માર્ચના રોજ મનાવવામાં આવે છે. મહિલાઓને મૂળભૂત શિક્ષણ, આરોગ્ય સંભાળ તેમજ સમાન કામ માટે સમાન પગાર, અહીંયા સમાન આવશે, સમાન પગાર, અને તેમના હક્કો માટે જાગૃતિ ફેલાવવા માટે દર વર્ષે આ દિવસ મનાવવામાં આવે છે. સૌપ્રથમ રાષ્ટ્રીય મહિલા દિવસ અમેરિકામાં 28 ફેબ્રુઆરી 1909ના રોજ સોશિયલિસ્ટ પાર્ટી ઓફ અમેરિકાની ઘોષણા બાદ મનાવવામાં આવ્યો હતો. આ વર્ષની એટલે કે 2025ની જે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે એની થીમ છે ક્રિયાને વેગ આપવો. શું છે? ક્રિયાને વેગ આપવો. તમારા માટે એક સરસ પ્રશ્ન છે. આમ તો આપણા ભારતની અંદર પણ આપણે રાષ્ટ્રીય મહિલા દિવસ પણ મનાવીએ છીએ. સરોજની નાયડુનો જન્મદિવસ કઈ તારીખે આવે છે? તમને આન્સર આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. કેન્દ્ર સરકારે પાસપોર્ટ સંબંધિત નિયમોમાં સુધારો કર્યો છે. તો નવા નિયમો એવું કહે છે
કે 1 ઓક્ટોબર 2023ના રોજ અથવા તો તે પછી જન્મેલા જે પાસપોર્ટ અરજદારો છે એમના માટે યોગ્ય અધિકારીઓ દ્વારા જારી કરાયેલા જે જન્મના પ્રમાણપત્ર છે એ જન્મ પ્રમાણપત્ર જ જન્મ તારીખનો એકમાત્ર પુરાવો રહેશે. પાસપોર્ટ નિયમો 1980 એમાં સુધારો જારી કરવા માટે એક સત્તાવાર સૂચના જારી કરવામાં આવી છે. નવા નિયમો અનુસાર જન્મ અને મૃત્યુ નોંધણી અધિકારી, મ્યુનિસિપલ કોર્પોરેશન અથવા તો જન્મ અને મૃત્યુ નોંધણી અધિનિયમ, યાદ રાખજો 1969નો છે. આના હેઠળ અન્ય કોઈ પણ સત્તાધિકારી દ્વારા જાહેર કરાયેલ જન્મ પ્રમાણપત્ર છે એ 1 ઓક્ટોબર 2023ના રોજ અથવા તો તે પછી જન્મેલા વ્યક્તિઓ માટે જન્મ તારીખના પુરાવા તરીકે સ્વીકારવામાં આવશે. અન્ય અરજદારો છે એ જન્મ તારીખના પુરાવા તરીકે ડ્રાઇવિંગ લાયસન્સનો ઉપયોગ કરી શકે છે, પાન કાર્ડનો ઉપયોગ કરી શકે છે, મતદાર ઓળખ કાર્ડ અથવા તો શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, લિવિંગ સર્ટિફિકેટ, આ બધા વૈકલ્પિક દસ્તાવેજો પણ સબમિટ કરી શકે છે. પરંતુ 1 ઓક્ટોબર 2023 પછી તો જે યોગ્ય અધિકારી દ્વારા જાહેર કરેલ હોય એ જ જન્મનું પ્રમાણપત્ર છે એને જ માન્ય ગણવામાં આવશે. પાસપોર્ટની વાત આવી છે, તમને ખબર છે કે હેનલે પાસપોર્ટ ઇન્ડેક્સ આવ્યો હતો. સિંગાપુર આખા વિશ્વમાં નંબર 1 પર છે. 193 દેશોમાં વિઝા વગર ફરી શકાય. સિંગાપુરનો પાસપોર્ટ આપણી પાસે હોય ને તો. તમારા માટે પ્રશ્ન એ જ છે કે ભારત કયા નંબર પર છે? આન્સર આવડે તો કમેન્ટ બોક્સમાં લખો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રોને વિડીયોની લિંકને શેર કરો. આપણી 2 યુટ્યુબ ચેનલ છે, એક છે રાજેશ ભાસ્કર, બીજી છે રાજેશ ભાસ્કર 2. બંનેને સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આ પીડીએફ આપણી ટેલિગ્રામ ચેનલ પર તમને મળી રહેશે. ટેલિગ્રામ ચેનલની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપી છે. પીડીએફ તો અહીંયાથી તમને મળવાની જ છે, સાથે સાથે અહીંયા તમને રોજ પોલ્સ પણ રમવા મળશે. ઓકે. તાજેતરમાં કોણે એઆઈ કોષ, એઆઈ કમ્પ્યુટ પોર્ટલ અને અન્ય એઆઈ આધારિત પહેલો લોન્ચ કરી છે? તો આપણા કેન્દ્રીય મંત્રી છે અશ્વિની વૈષ્ણવ, માહિતી અને પ્રસારણ મંત્રી છે, જેઓ રેલવે મંત્રી પણ છે. તો એમના દ્વારા આ એઆઈ મિશન હેઠળ કયું છે, ઇન્ડિયા એઆઈ મિશન છે ને એના હેઠળ નવી દિલ્હીની અંદર એઆઈ કોષ, એઆઈ કમ્પ્યુટર પોર્ટલ અને અન્ય એઆઈ આધારિત પહેલો લોન્ચ કરવામાં આવી છે. શું તમને ખબર છે આપણા ભારતની અંદર સૌપ્રથમ એઆઈ સિટી ક્યાં બનાવવામાં આવશે? ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખી શકો છો. એઆઈ કોષ એ ઇન્ડિયા એઆઈ ડેટા સેટ્સ પ્લેટફોર્મ છે, જે ડેટા સેટ્સ, ટૂલ્સ, એઆઈ મોડલ્સની સિમલેસ એક્સેસ માટે એકીકૃત પોર્ટલ પ્રદાન કરે છે. એઆઈ કમ્પ્યુટ પોર્ટલ છે એ એઆઈ કમ્પ્યુટ પોર્ટલ વિદ્યાર્થીઓ, સ્ટાર્ટઅપ, સંશોધકો અને સરકારી વિભાગોને કમ્પ્યુટ, જીપીયુ, અન્ય ક્લાઉડ સેવાઓની એક્સેસ પ્રદાન કરશે. મંત્રીએ જાહેર ક્ષેત્રના અધિકારીઓ માટે એઆઈ કોમ્પિટન્સી ફ્રેમવર્ક આઈગોટ એઆઈ એ પણ લોન્ચ કર્યું છે. અને જે આઈગોટ કર્મયોગી પ્લેટફોર્મ પર સરકારી અધિકારીઓ માટે શીખવાના અનુભવને વધારવા માટે એક લેટેસ્ટ એઆઈ સંચાલિત વ્યક્તિગત સામગ્રી ભલામણ સિસ્ટમ છે. બરાબર, તો આ યાદ રાખજો કોણે લોન્ચ કર્યું છે. જનરલી બધા પરીક્ષામાં પ્રશ્ન પૂછાય ને ત્યારે શું લખે કે વડાપ્રધાને લોન્ચ કર્યું, પરંતુ યાદ રાખજો અહીંયા અશ્વિની વૈષ્ણવ, રેલવે મંત્રી, માહિતી પ્રસારણ મંત્રી, બરાબર, માહિતી મંત્રી પણ એ જ છે, મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી, માહિતી. ઓકે, આ યાદ રાખજો. બરાબર છે. તાજેતરમાં કોના દ્વારા નવી પહેલ સુરક્ષિત તટ સમૃદ્ધ ભારત એ શરૂ કરવામાં આવશે? તો સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ. સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ એના 56મા સ્થાપના દિવસે જે 10મી માર્ચના રોજ મનાવવામાં આવશે, એક નવી પહેલ સુરક્ષિત તટ સમૃદ્ધ ભારત દ્વારા ઉજવવા માટે તૈયાર છે. આ એક સાયકલ રેલી છે જે 6553 કિલોમીટર લાંબી મુખ્ય દરિયાઈ પટ્ટી છે એના પર મુસાફરી કરશે. અને જેના ભાગરૂપે સાયકલ સવારોની 2 ટીમો છે એ અદ્ભુત યાત્રાની એકસાથે શરૂઆત કરશે. એક ટીમ ક્યાં હશે? ગુજરાતમાં કચ્છ જિલ્લામાં લખપત
તાલુકો છે એના પશ્ચિમી તટમાં. બીજી ટીમ પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણા જિલ્લાના બક્કાલી પૂર્વી તટમાં. બંને એક સાથે શરૂઆત કરશે. 25 દિવસ સુધીની આ ભારતના સમુદ્રી કાંઠાની જમીન માર્ગની યાત્રા કર્યા બાદ બંને ટીમો 31 માર્ચ 2025ના રોજ તમિલનાડુના કન્યાકુમારી સ્થિત વિવેકાનંદ રોક મેમોરિયલ ખાતે ભેગી થશે. તમને ખ્યાલ છે ને, આજે વિવેકાનંદ રોક મેમોરિયલ અને ત્યાં નજીકમાં આવેલ છે તિરુવલ્લુવરની 133 ફૂટની ઊંચી પ્રતિમા. આ બંનેની વચ્ચે ભારતમાં પ્રથમ સમુદ્ર ઉપર ગ્લાસનો બ્રિજ બનાવવામાં આવ્યો છે. વડાપ્રધાન નહીં પરંતુ આપણા જે કેન્દ્રીય ગૃહમંત્રી છે અમિત શાહ, એમણે આજે સુરક્ષિત તટ સમૃદ્ધ ભારત એ પહેલની શરૂઆત કરાવી 7 તારીખે ગઈકાલે. અભિયાનમાં 125 CISF કર્મચારીઓ ભાગ લેશે, જેમાં 14 બહાદુર મહિલાઓ સામેલ છે. તમામ ભાગીદારોને 1 મહિના સુધી વિશેષ તાલીમ આપવામાં આવી છે, જે લાંબા અંતરના સાયકલિંગ માટે જરૂરી પોષણ, સહનશક્તિ અને સલામતી પર કેન્દ્રિત છે. સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ એનો માટેનો એક્ટ આવ્યો હતો 1968માં. 1969માં એની સ્થાપના કરવામાં આવી. તમારા માટે પ્રશ્ન એ છે કે એના ડિરેક્ટર જનરલનું નામ શું છે? જો તમને નામ આવડતું હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. ભારતીય દિગ્ગજ ફૂટબોલર કોણ છે? સુનિલ છેત્રી ભાઈ નિવૃત્તિમાંથી બહાર આવવા માટેનો નિર્ણય લીધો છે. સોરી, બહુ મોટી છીક આવી છે. તો ભારતીય ફૂટબોલ દિગ્ગજ સુનિલ છેત્રી 16 મે 2024ના રોજ એમણે રાષ્ટ્રીય ટીમમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી અને હજુ 1 વર્ષે નથી થયું. તો 1 વર્ષ કરતાં ઓછા સમયમાં આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાં શાનદાર વાપસી કરી લીધી છે ભાઈ. માર્ચ 2025થી શરૂ થનારી આગામી ફિફા આંતરરાષ્ટ્રીય વિન્ડો ટીમને મદદ કરવા માટે નિવૃત્તિમાંથી બહાર આવવાનો નિર્ણય લીધો છે. ભારતીય ફૂટબોલ દિગ્ગજ સુનિલ છેત્રીનું ભારતીય ટીમમાં પુનરાગમન 25 માર્ચે થશે. બાંગ્લાદેશ સામે AFC એશિયન કપ 2027 માટે ક્વોલિફાયરના 3જા રાઉન્ડમાં. કારણ કે માર્ચ એ ફિફા આંતરરાષ્ટ્રીય વિન્ડોમાં એમનો સમાવેશ કોચ મેનલો માર્ક્વેઝની 26 ખેલાડીઓની યાદીમાં કરવામાં આવ્યો હતો. 40 વર્ષની એજ છે ભાઈ. પુરુષોના ફૂટબોલમાં સર્વકાલીન ટોચના ગોલ સ્કોરરની યાદીમાં છે ક્રિસ્ટિયાનો રોનાલ્ડો નંબર 1 પર, લિયોનલ મેસી નંબર 2 પર, અલી દાઈ 3જા નંબર પર અને 4થા નંબર પર છે સુનિલ છેત્રી. બરાબર. તમારા માટે પ્રશ્ન, વર્લ્ડ ફૂટબોલ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? કમેન્ટ બોક્સમાં લખો. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે તમે કનેક્ટ રહી શકો છો. મારું ઇન્સ્ટા ID છે rajesh.i.bhaskar. મારું ફેસબુક ID છે RI ભાસ્કર. અને આપણું જે ટેલિગ્રામ ચેનલ છે એ છે રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ પણ રમવા મળશે. જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. ત્યારબાદનો ક્વેશ્ચન છે કે તાજેતરમાં સમાચારમાં રહેલ મુખ્યમંત્રી એકલ મહિલા સ્વરોજગાર યોજના કયા રાજ્ય સાથે સંકળાયેલ છે? તો જવાબ આવશે ઉત્તરાખંડ. આ એ જ રાજ્ય છે, તમને ખ્યાલ હોય તો આખા ભારતની અંદર યુનિફોર્મ સિવિલ કોડ જે ભારતના બંધારણના અનુચ્છેદ 44માં દર્શાવેલ છે લાગુ કરનાર પ્રથમ રાજ્ય છે. ભારતનું પ્રથમ ગામ જેનું નામ છે માણા એ પણ અહીંયા જ આવેલું છે. ભારતનો પ્રથમ નેશનલ પાર્ક જીમ કોર્બેટ એ પણ અહીંયા આવેલું છે. હેલી નેશનલ પાર્ક એનું જૂનું નામ. ઉત્તરાખંડ, હેમંતા બિસ્વા શર્મા એના CM છે. એનું કેપિટલ છે દહેરાદૂન શિયાળાનું અને ભરારી સેન 2 કેપિટલ છે. નૈનીતાલમાં એની હાઈકોર્ટ છે. બરાબર છે. અને ગુરમીત સિંહ એના ગવર્નર છે. તો ઉત્તરાખંડ સરકારે મહિલાઓને સશક્ત બનાવવાની ઉદ્દેશથી મુખ્યમંત્રી એકલ મહિલા સ્વરોજગાર યોજનાને મંજૂરી આપી દીધી છે. આ યોજના અંતર્ગત 75% રકમ અનુદાન તરીકે આપવામાં આવશે, જ્યારે લાભાર્થીઓને પોતાના તરફથી માત્ર 25% યોગદાન આપવું પડશે. આ યોજના અંતર્ગત અવિવાહિત હોય, છૂટાછેડા લીધેલા હોય, નિરાધાર હોય, દિવ્યાંગ, એકલી મહિલાઓને 2 લાખ રૂપિયા સુધીની નાણાકીય સહાય મળશે, જેમાંથી 75% છે એ તો અનુદાન છે. પહેલા તબક્કામાં સરકારનું લક્ષ્ય ઓછામાં ઓછી 2000 મહિલાને લાભ આપવાનો છે.
જેમ યોજનાના વિકાસને આધારે લાભાર્થીઓની સંખ્યા વધારવાની પણ જોગવાઈ છે. બરાબર છે. તો ઉત્તરાખંડ છે. ઉત્તરાખંડની વાત કરી છે. તમારા માટે એક પ્રશ્ન છે. ઉત્તરાખંડ છે એના સ્થાપના પહેલાં કયા રાજ્ય સાથે જોડાયેલું હતું? કમેન્ટ બોક્સમાં લખો. આણંદ ઉત્સવ કાર્યક્રમ, ગુજરાત પ્રવાસન નિગમ, ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી, આણંદ જિલ્લા વહીવટીતંત્ર આ ત્રણના સંયુક્ત ઉપક્રમે આગામી તારીખ 7 અને 8મી માર્ચના રોજ સાંજે આણંદ ઉત્સવ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. આ કાર્યક્રમમાં પદ્મશ્રી કૈલાશ ખેર, એમણે તો 7 તારીખે ગઈકાલે આવ્યા જ હતા. 8મી તારીખના એટલે કે આજે શ્રી હિમાલી વ્યાસ પોતાના આગવા અંદાજમાં સુરીલા ગીતોથી જાહેર જનતાને મનોરંજન પૂરું પાડશે. આણંદ છે ને હવે મનપા બની ગયું છે, મહાનગરપાલિકા. આપણે 8 મનપા હતી, બીજી 9 બની 17 થઈ. આ બીજી 9 નવી છે એ કઈ કઈ છે તમારે જણાવવાનું છે. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, ભારતીય રિસર્ચ સ્ટેશન હિમાદ્રી ક્યાં આવેલું છે? આર્કટિક. અહીંયા બધા મિત્રો બહુ ભૂલો કરતા હોય છે, એન્ટાર્કટિકા લખતા હોય છે, પરંતુ આર્કટિકમાં આવેલું છે, આર્કટિક મહાસાગર. વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં કયો વાયુ છે એનો ઉપયોગ કરે? ઉપયોગ કયો કરે? કાર્બન ડાયોક્સાઇડનો. વાયુ બહાર કયો છોડે? ઓક્સિજન. સોડિયમની સંજ્ઞા કઈ છે? Na. મીઠું નમક એને કહેવાય સોડિયમ ક્લોરાઇડ, NaCl. ઇન્સ્યુલિન શરીરના કયા અવયવમાં બને છે? તો સ્વાદુપિંડમાં બને છે. એસ્કોર્બિક એસિડ એટલે કયું વિટામિન? વિટામિન સી, એને એસ્કોર્બિક એસિડ કહેવાય છે. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, આચાર્ય હેમચંદ્રાચાર્યનું સાંસારિક નામ જણાવો. ચાંગદેવ. અકબરે ગુજરાત પર વિજય મેળવ્યા બાદ તેના વહીવટ માટે સૌપ્રથમ કોણે નિમ્યો હતો? નિમ્યો તો મિર્ઝા અઝીઝ કોકાને. વાટા પદ્ધતિ કયા સુલતાને દાખલ કરી હતી? અહમદ શાહ I. સ્થિરમતી અને ગુણવતી કઈ વિદ્યાપીઠના આચાર્ય હતા? વલ્લભી વિદ્યાપીઠ. અત્યારે વલ્લભી કયા જિલ્લામાં આવે છે? ભાવનગર. પ્રાચીન ભારતીય વિદ્યાપીઠ. ગુજરાત વિધાનસભાની કુલ કેટલી બેઠકો? 182. લોકસભાની 26, રાજ્યસભાની 11 બેઠકો છે. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નનો જવાબ. પહેલો પ્રશ્ન, રાજ્ય કક્ષાની શ્રેષ્ઠ શાળા સ્પર્ધા વર્ષ 2024-25માં કયા જિલ્લાની દીપદર્શન શાળા નંબર 1 પર આવી છે? ડાંગની. સેકન્ડ પ્રશ્ન, તાજેતરમાં ભારત માટે સૌથી વધુ આંતરરાષ્ટ્રીય કેચ લેવાનો રેકોર્ડ કોના નામે છે? વિરાટ કોહલી. બરાબર. આજે પૂછેલા પ્રશ્નનો જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન એવો હતો કે અમેરિકાની માઇક્રોન નામની કંપની છે. આ માઇક્રોન કંપનીએ સાણંદમાં પ્લાન્ટ સ્થાપ્યો છે સેમિકન્ડક્ટર માટેનું. રાષ્ટ્રીય મહિલા દિવસ 13 ફેબ્રુઆરી, જેને વિશ્વ રેડિયો દિવસ પણ કહેવાય છે. ત્રીજો પ્રશ્ન, હેન્ડલે પાસપોર્ટ ઇન્ડેક્સમાં ભારત 80મા નંબર પર. ચોથો પ્રશ્ન, ભારતની પ્રથમ AICT લખનૌમાં થશે. ઉત્તર પ્રદેશનું કેપિટલ, જેને નવાબોની નગરી કહેવાય છે. પાંચમો પ્રશ્ન, સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ ડિરેક્ટર જનરલ રાજવિન્દર સિંઘ ભાટી. રાજવિન્દર સિંઘ ભાટી. છઠ્ઠા નંબરનો પ્રશ્ન, વર્લ્ડ ફૂટબોલ ડે, વિશ્વ ફૂટબોલ દિવસ 25મી મે ગયા વર્ષે આ દિવસ ડિક્લેર થયો છે, યાદ રાખજો. ઉત્તરાખંડ એના સ્થાપના પહેલાં 2000ની સાલ પહેલાં યુપી સાથે કનેક્ટેડ હતું. એનું નામ ઉત્તરાંચલ રાખ્યું, પછી ઉત્તરાખંડ કરી દીધું. આઠમો પ્રશ્ન, નવી મહાનગરપાલિકા બની છે 9. આજે ગાવાની મોસમ પણ આણંદ, ગાંધીધામ, વાપી, નવસારી, મોરબી, સુરેન્દ્રનગર, મહેસાણા, પોરબંદર અને નડિયાદ. ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના. પહેલો પ્રશ્ન, તાજેતરમાં કયા શહેરમાં વાણિજ્યિક કોલસા ખાણ હરાજી પર એક રોડ શો યોજાયો? જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખજો. સેકન્ડ પ્રશ્ન, ગુજરાતમાં કયા સ્થળે 18થી લઈને 21 માર્ચ 2025 સુધી બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ 2025નું આયોજન કરવામાં આવ્યું છે? જો જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો.
આ હતા આજના દિવસના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કરને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.